તો બિહારના બેતિયા જિલ્લામાં શિક્ષણ વિભાગના એક અધિકારીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી। જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાને વિજિલન્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા। હાલ આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ પટના, દરભંગા, મધુબની જેવા જિલ્લાઓમાં પણ ગેરકાયદેસર સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે। બિહારમાં શિક્ષણ વિભાગના એક અધિકારીના ઘરે દરોડા। વિજિલન્સના દરોડામાં કરોડો રૂપિયાની મળી આવી રોકડ। નોટોની ગણતરી માટે મંગાવવામાં આવી હતી મશીન। બિહારના બેતિયા જિલ્લામાં શિક્ષણ વિભાગના એક ઉપલા અધિકારીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવતાની સાથે જ ચકચાર મચી હતી, જેને લઈ અને વિજિલન્સની ટીમ દ્વારા તેના ઘરે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન મોટી રકમ રોકડ જપ્ત કરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાને વિજિલન્સ વિભાગે ગુરુવારના દિવસે વહેલી સવારે દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન તેમના બેડમાંથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવતા નોટ ગણવાની મશીન મંગાવવાની ફરજ પડી હતી। બેતિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત વસંત બિહાર કોલોનીમાં જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। તેઓ છેલ્લા 3 વર્ષથી ડીઈઓ તરીકે બેતિયામાં કાર્યરત છે। ડીઈઓ રજનીકાંત ઉપરાંત તેમની પત્ની સુષ્મા વિશે પણ આવી જ માહિતીઓ સામે આવી, જે દર્શાવે છે કે તે પણ એક ખેલાડી છે। પત્ની સુષ્મા તિરુટ એકેડમી +2 સ્કૂલમાં શિક્ષિકા છે। આની સાથે જ તે દરભંગામાં એક મોટી ખાનગી શાળા પણ ચલાવે છે। વિજિલન્સના સૂત્રોનું કહેવું છે કે રજનીકાંત અને તેમના પરિવાર પાસે પટના, દરભંગા, મધુબની અને મુઝફ્ફરપુરમાં મિલકતો હોવાની જાણ થઈ છે। આ કારણે વિજિલન્સની ટીમ ઘણા જિલ્લાઓમાં દરોડા પાડી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનાની વિજિલન્સ ટીમે ગુરુવારે સવારે જ્યારે દરોડા પાડ્યા ત્યારે કોઈને પણ ઘર અંદર જવાની કે બહાર આવવાની મંજૂરી આપવામાં નહોતી આવી। તો બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્ર અને વિજિલન્સ વિભાગના અધિકારીઓ હાલમાં આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી સામે ભ્રષ્ટાચારના અનેક ગંભીર આરોપો હતા। આ સંદર્ભમાં તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીઈઓ વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાઓ પણ ગેરકાયદેસર મિલકત અંગે ફરિયાદો નોંધાઈ હતી। હાલમાં વિજિલન્સ ટીમ કાર્યવાહીમાં વ્યસ્ત છે અને કેસ વિશે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।